વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે તે સમયે ભારે દોડધામ મચી ગઈ જ્યારે કચેરી પરિસરમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું। પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાબડતોબ ઘટના સ્થળ પર દોડી આવી હતી। પોલીસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમને વીએમસી કચેરીમાં કાર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। ધમકીના સંદેશામાં બોમ્બ બ્લાસ્ટ માટે સાંજે 6:30 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે કચેરીના સમગ્ર વિસ્તારને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વીએમસીની સિક્યુરિટી અને ઇન્ચાર્જ કર્મચારીઓની મદદથી કચેરીના તમામ પ્રવેશ દ્વારો અને ખાસ કરીને પાર્કિંગ એરિયામાં રહેલી તમામ કારનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં બીડીડીએસ અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા સમગ્ર કચેરી પરિસરને સુરક્ષિત અને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસે નાગરિકોને ગભરાવાને બદલે શાંતિ જાળવવા અપીલ કરી છે। વીએમસી કચેરીની અંદર બોમ્બ થ્રેટની અફવા હોય અત્યારે હાલ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને જેટલા પણ સુપરવાઇઝરી ઓફિસર છે વીએમસીની ટીમ સાથે સમગ્ર એરિયાને અત્યારે હાલ ધીમે ધીમે વેકેટ કરવાનું કામ કરી રહ્યા છે। બોમ્બ થ્રેટ અફવાની અંદર કાર બોમ્બ મૂકેલો છે એટલે અમે લોકો કાર પણ બધી ચેક કરી રહ્યા છીએ। સાથે સાથે આ 18 થી 30ની અંદરનો સમયગાળો લખેલો છે, પરંતુ જેવો આપણને આ માહિતી મળી છે ને તરત બધી ટીમો અલર્ટ રહી, બીડીડીએસની ટીમ અને બીજી અલગ ટીમો સાથે અહીંયાની વીએમસીની સિક્યોરિટી ઇન્ચાર્જ પણ સાથે મળી જે પણ સ્પોટ્સ છે અમે લોકો ચેક કરી રહ્યા છીએ અને એને એરિયાને સ્ટરીલાઇઝ કરવાનો આખું એક્સરસાઇઝ ચાલુ છે। કે મેયરશ્રીના ઓફિસ અને કમિશનરશ્રીના ઓફિસમાં બોમ્બથી ઉડાડી દેવાનું એક થ્રેટ મળેલી હતી એટલે અમે તરત જ પોલીસ કમિશનરને જાણ કરી છે। આગળની કાર્યવાહી ત્યાંથી થવાના છે, પણ જે મેઇલ આવ્યું છે એ સાવચેતી ભાગરૂપમાં અમે તમારા બધાને અત્યારે કંઈ મેજર ઇશ્યુઝ નથી, પણ આપણે એને થોડું સેન્સિટિવિટી પણ લેવાની જરૂરિયાત છે એટલે અમે પોલીસને પણ જાણ કરી છે અને તમામ કર્મચારીઓને પણ રિક્વેસ્ટ કરી છે થોડું સાવચેતી રાખવા માટે રિક્વેસ્ટ કરી છે। આઈ ડુ નોટ નો, એ વિષય તપાસની વિષય છે, કદાચ પોલીસ તપાસ કરીને આપણે જાણ કરશે, એના પછી હું જવાબ આપીશું।